નાસ્તામાં છે સોયાબીનનું શાક અને સેવ અને રોટલી. પાણી જવાની હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો આજે ઘણા દિવસે બ્લોગ બનાવ્યો છે કે મેં 4-5 દિવસ થઈ ગયા હતા. તો આજે બ્લોગ બનાવ્યો કેમ કે હું 4-5 દિવસથી બીમાર હતો, એટલા માટે આજે થોડું શરીરમાં શાંતિ છે અને એટલા માટે આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને ઈશિતાને પણ આવી ગયા છે ત્યાંથી, મામાના ઘરેથી. ઈશિતા પણ ત્યાં આવી છે. તો ચાલો ઈશિતા પાસે. તો ઈશિતા જસ્ટ હમણાં જ ઉઠી છે. તો આવી ઈશિતા, ઈશિતા આજ ઈચુ તારે આબુ છે. ઈચુ ઈશિતા પણ હમણાં જ ઉઠી છે. તો ચાલો નીચે જઈએ, ચા બા પીતા આવીએ. તારે ચા પી છે? ચા ચા પીવી છે? ચા પી ચા. તો ચાલો નીચે જઈએ. ચલો નીચે જઈશું. ઈચુ તો નીચે જવા માટે બહુ ઉતાવળી છે. જો મમ્મી નીચે છે એટલા માટે એની મમ્મી. ચલ. અને સવારનો કંઈક આવો વ્યૂ છે બહારનો. સવારના વાગ્યા છે 7. ઈશિતાની મમ્મી શું કરે? જો પેલી મમ્મી શું કરે? છોનો થાપે ને. જાઉં મમ્મી કે મમ્મા શું કરે? છોનો થાપે. પેલો જંગલી ડોબો કે વીરુ ની કે તારે બ્લોગ બનાવવો ની કે બ્લોગ બનાવવાનો. ચલ દાંતન કરી દે કે. આ શું છે કોમેન્ટમાં જરૂર કહેજો. ગોબરના ઉપલા કહેવાય. જે છાણ હોય ને ઢોરનું, એના ઉપલા બનાવવામાં આવે. છાણા થાપા. આ અમુક ટાઈમે એમેઝોન, ફ્લિપકાર્ટમાં પણ મળે છે. તમારે પણ લેવા હોય તો હું ડિલિવરી કરી દઈશ ઓનલાઈન. અમારે અહીંયા છાણા થાપવામાં એકના 20 રૂપિયા. જો કેટલા બધા છે, ગણતરી કરો. તો ચાલો ચા બા પીએ. બીજું ચાલો મસ્ત પ્રસ્ત પહેલા જ કરી દીધું છે. રેડી થઈ ગયા. ચા પીવાની બાકી છે. અને આ રે આપણા જંગલી ડોબા. ડાબે ડોળે જુએ અને એની પાડી. ચાલો બીજા શું કરે જઈએ નીચે. ગોબર પણ બાકી ભરવાનો. તો નીચે આવી ગઈ મમ્મી વાળે કચરો વાળે મમ્મી. અને આ કોણ છે? ડોહી એમ કે મિની જોઈ મિની મસ્ત ચૂલા પાસે બેસીએ. ચા પણ રેડી થઈ ગઈ છે.
બીજું જમીને મેનકીએ કોક પકડ્યું હોય એ ગરોળી પકડી ને બલાડીએ કોક પકડ્યું જંગલી તો બલાડી આંતે ધૂનું લાગે ઈ સીધા ધૂનું લાગે પેલી મમ્મા શું કરે મમ્મા મમ્મા જ નથી જોતી મોબાઈલ જોવે એ મોબાઈલમાં જોઈને બારી મોબાઈલમાં જોઈને બારી જોવે આ કોણ છે जंगली पेशेंट हुए जंगली डोबाने के नहीं हेलो गाइस इनके हेलो गाइस इनके हेलो गाइस इनके हेलो गाइस इनके हेलो गाइस ये चा चा पी चा 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 पी चा ए चा पी पढ़ तेरे मम्मी के पढ़े है अड़े है पढ़े है मैंने ईशु અમે આયા હતા ઈશુન બંને આપણા ખેતરના પાસે જગ્યાએ ફરવા આપણે આયા હતા બોર ચાલુ કર્યો ઉરુર ઉરુર બોલે મોટર ત્યાં પાણી ચાલુ અમે ઈશુન બંને આયા ફરવા અહીંયા મોટર ચાલુ કરી હતી ઉરુર ઉરુર બોલે પાણી તો ખલાસ થઈ ગયો ને ત્યાં પાણી કેટલું આવે જોઈએ તો આ છે આપણા ઘરનો વ્યૂ મસ્ત ઝાડવા હવે આવશે ઉનાળો પછી બે તો છે 8 તારીખ અને પછી આવશે હોળી હોળી મસ્ત અને સવારનો નાસ્તો બની રહ્યો છે સેવ ટમાટર જસ્ટ નાઈ બાય પછી નાસ્તો બાસ્તો કરીને જઈશું દુકાન ઉપર પાણીમાં થોડી વાર ચાલુ મેળ લે મોટી મોટરનું તો ત્યાં ગામમાં ચાલુ છે પછી ગામમાં એ પણ બોર ખલાસ થઈ ગયો પાણી
પણ આ થોડી ઘરની મોટર ચાલુ છે. તો ચાલો પછી મમ્મી વાળે ઢોરનું છાણા વાળે અને બીજા બધા પોતપોતાના કામે. અને એ છે બંને અહીંયા ફરવા એમ મમ્મી રોટી બનાવે છે. મમ્મી શું કરે લસણ ને તો ચાલો જઈએ નાય ફ્રેશ થઈ મળીએ પછી જઈશું દુકાને. પાણી તો આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. અને ઈશિતા મમ્મી સાથે ગઈ અને હરચી બનાવે છે ખાણ. અને રોટલી પણ રેડી થઈ ગઈ. તો ચાલો જમી બમીને મળીએ અને નવા ડબ્બાની શરૂઆત. નાસ્તામાં છે સોયાબીનનું શાક અને સેવ અને રોટલી મસ્ત. તો ચાલો આ બ્લોગને આટલા સુધી રાખશું અને મળીશું બીજા નવા બ્લોગમાં. ઈચુ ટાટા ટાટા ટાટા. તો ફોર્મ